તો નર્મદામાં મેઘરાજાની શાહી સવારીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો। તિલકવાડા, ગરુડેશ્વર, નાંદોદ, ડેડિયાપાડા સહિતના તાલુકામાં વરસાદ છે। ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણ ઠંડુગાર થયું। 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે પાકને સીધો જ ફાયદો થવાનો છે। વરસાદની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ને નર્મદા જિલ્લામાં કેટલાય દિવસથી વરસાદ પડી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં તો છેલ્લા અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે નર્મદા જિલ્લાના જે બીજા તાલુકાઓ છે, જે તિલકવાડા છે, ગઢેશ્વર, રાજપીપળા, નાદોદ અને ચિકદામાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતોએ જે મોંઘા બિયારણો વાવીને પાક વાવ્યો હતો તેની પણ હવે જરૂરિયાત ઊભી થઈ હતી વરસાદને કારણે કે વરસાદ પડે તો એ પાકનું બિયારણ જે છે એ ઉગી નીકળે। ત્યારે આપણી સાથે ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું જે અહીં ડેડિયાપાડા વિસ્તારના રહેવાસી પણ છે। કાકા, કેવો વરસાદ ડેડિયાપાડા વિસ્તારમાં પડી રહ્યો છે? છેલ્લા 5 દિવસથી સાગબારા ડેડિયાપાડામાં ખેતી લાયક વરસાદ થયો છે અને તે કહેવાય છે કે ભાઈ જી જેવો વરસાદ, કારણ કે જો તોફાની વરસાદ આવે તો ખેતીની અંદર નુકસાન થાય, પણ આ વરસાદ એવો પડી રહ્યો છે કે ધીરે 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 અને ખૂબ સારી રીતે વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતોમાં ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી ઊભી થઈ છે। ખેડૂતોએ કરોડો રૂપિયાનું જે બિયારણ નાખ્યું છે એ બિયારણ પણ હવે ઉગી નીકળશે, એટલે એમનામાં ખૂબ ઉત્સાહ વધ્યો છે। વાત કરીએ તો આ જે વિસ્તાર છે ડેડિયાપાડા સાગબારા વિસ્તાર છે, એમાં ખાસ કયા પાકો થતા હોય છે ને એ પાકો અત્યારે વાવણી કર્યા છે તો કેટલું વરસાદની કેટલી જરૂરિયાત હતી? જો અહીંયા મુખ્ય પાક તુવેર, ડાંગર અને કપાસનો છે। હવે અહીંના ખેડૂતો આધુનિક ખેતી કરતા પણ થયા છે, એટલે એમાં મગ છે અને વાલ પાપડી છે એ પણ સારી રીતે થવાની છે। અને અત્યારે બી જે લોકો પાસે પિયત નાની મોટી છે તે લોકોએ ખૂબ સારી રીતે મગના ઉત્પાદનનો ભાવ લીધો છે ને આ વર્ષે ઉત્પાદન પણ સારું આવ્યું છે મગનું, અને એમને 8,500 રૂપિયા જેવા ક્વિન્ટલના ભાવ મળ્યા છે, એટલે ખેડૂતોમાં આનંદની લાગણી છે। ચોક્કસ કહી શકાય કે નર્મદા જિલ્લામાં હવે વરસાદ પડી જવાને કારણે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશાલ પાઠક।